મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા રવિવારે તારીખ 9/11ના રોજ અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ મંદિરે ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700થી વધુ લોકોએ પોતાના દર્દનું ચેકઅપ કરાવી ફ્રી દવાનો લાભ લીધો હતો। સવારથી જ પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીના સભ્યો જલારામ મંદિરે મેડિકલ કેમ્પમાં પહોંચી ગયા હતા। યથાશક્તિ કામગીરી શરૂ કરી દીધી હતી। 9 વાગે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા તેમજ મુકેશભાઈ તેમજ સંદીપભાઈ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી આ ફ્રી કેમ્પનો પ્રારંભ કર્યો હતો, જેમાં રજીસ્ટ્રેશન કરાવી જે દર્દ હોય તે દર્દી માટે ડોક્ટરની પેનલ હતી તેમની પાસે મોકલી દેવામાં આવ્યા હતા। તેમનું નિદાન કરી ફ્રીમાં જરૂરી દવાઓ આપવામાં આવી હતી। મોરબી જિલ્લાના પત્રકાર ક્ષેત્રે કામ કરતા 18 થી 20 યુનિટ બની પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની રચના કરવામાં આવી છે। કોઈ હોદ્દેદારો નથી। આ રચના થયા પછી પહેલું કામ આ મેડિકલ કેમ્પનું કરવામાં આવ્યું છે। સમગ્ર શહેરમાંથી લોકો દ્વારા શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે। મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલા દરેક ડોક્ટરે નિઃશુલ્ક સેવા આપી હતી। વેકેશન ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ મોરબી। મારું નામ ડૉક્ટર મેહુલ પનારા, આઈ સર્જન મોરબી। આજરોજ જલારામ મંદિર ખાતે જે પ્રેસ મીડિયા દ્વારા કેમ્પનું આયોજન હતું, કઈ રીતનું આયોજન હતું અને કઈ રીતના વધુ લાભ લીધો, શું કહેશો? આજરોજ પ્રેસ મીડિયા એસોસિએશન દ્વારા જે આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે, એમાં આશરે 700થી 750 દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પમાં વિવિધ તજજ્ઞો જેવા કે આંખ વિભાગ, ચામડી વિભાગ, હાડકાનો વિભાગ, સર્જન, ડેન્ટલ, ફિઝિયોથેરાપિસ્ટ, ગાયનેક ડૉક્ટર, આ વિવિધ 9 અલગ અલગ તજજ્ઞો ડૉક્ટર દ્વારાની ટીમ દ્વારા એક સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓને નિદાન તો સાથે સાથે કરવામાં આવ્યું હતું, એની સાથે ફ્રી ઓફ કોસ્ટ દવા બી પૂરી પાડવામાં આવી હતી।